હમણાં તમે જોયું છે કે જે ફેરિયાઓને અમદાવાદ શહેરમાં લાંબા સમયથી રોજનું કમાઈને રોજનું ખાવાવાળા નાના પાથરણા ફેરિયાવાળા ઉપર પણ એક તવાઈ બોલાઈ રહી છે. ને બીજી તરફ મોટા ઉદ્યોગપતિઓ કરોડો અબજો રૂપિયાની ગેરકાયદેસર જમીનોના કબજા લઈને બેઠા છે. કેગના રિપોર્ટમાં હું જ્યારે વિરોધ પક્ષનો નેતા હતો ત્યારે જે મોટી મોટી જમીનો કબજે કરીને બેઠા છે એનો કેગમાં અહેવાલ આવ્યો, ત્યાં બુલડોઝર જતું નથી, કારણ કે એ તો ઇલેક્ટોરલ બોન્ડમાં ભાજપના ફાળામાં પૈસા આપે છે એટલે એના ઉપર નહીં. અને ગરીબને ત્યાં, અને તો તમે થવા શું કામ દીધું? ચાલો, તમારી સરકાર અહીંયા આટલા વર્ષોથી છે, તો આટલા વર્ષોથી છે તો જે અધિકારીઓએ ત્યાં ગેરકાયદેસર બનતું હતું ત્યારે રોકવું હતું ને જઈને ભાઈ. ત્યારે તો એ લોકો હપ્તા પૈસા ભાજપના કોર્પોરેટર બનાવી નાખ, વાંધો નહીં, ભાજપનો નેતા કે કરી નાખને જ વાંધો નહીં, થોડાક પૈસા આપજે અને મત આપજે, અને મત લઈ લીધા, પૈસા લઈ લીધા, હવે બુલડોઝર. એટલે આ અમાનવીય કામ છે. વિકાસ જરૂર થવો જોઈએ, અને વિકાસ માટે તમારે કોઈને હટાવવાના હોય તો સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પબ્લિક ઇન્ટરેસ્ટ માટે પર્સનલ ઇન્ટરેસ્ટ જરૂર પોતે જતો કરે, પરંતુ એનો ઇન્ટરેસ્ટ બચાવવાની જવાબદારી સરકારની છે. મારું ઘર વચ્ચે આવતું હોય અને રોડ નીકળે છે, પબ્લિકના ફાયદામાં છે, તો મારું ઘર તોડવાની જરૂર ઊભી થઈ તો મને યોગ્ય નોટિસ, વૈકલ્પિક વ્યવસ્થા કે ભાઈ તમે આટલો સમય, તમને નવું ઘર, નવી જમીન અહીંયા આપીએ છીએ, તમે ફરો, હું ફરી જાઉં, મારું ઘર આપી દઉં, રાજી ખુશીથી આપે. કોંગ્રેસ પાર્ટીએ એટલા માટે જ જે અંગ્રેજોના વખતમાં જમીન સંપાદન કાયદો હતો એના ઉપર જમીન પર અધિકારનો કાયદો આપ્યો કે વળતર એ જંત્રી પ્રમાણે નહીં, માર્કેટ વેલ્યુથી પણ વધારે આપીને કોઈને ખેસવા હોય તો ખેસડવા પડે. પણ અત્યારે જે ચાલી રહ્યું છે આ માત્ર અહંકાર છે. હું તો આપના કેમેરાના આંખો દ્વારા ગુજરાતના વાલા ગુજરાતીઓને પણ કહીશ કે આપ પણ થોડુંક વિચારજો. જે ટેક્સનું ટેરરિઝમ ચાલે છે, તમે સવાર પડે ને રાત સુધીમાં કેટલો ટેક્સ ભરો છે, જીએસટીનું ભારણ જે રીતે છે, શોષણ થાય છે લોકોનું, સામે સુવિધા નહીં. નાના નાની મ્યુનિસિપાલિટીઝમાં ટેક્સ કેટલા, નળ ગટર રસ્તાના ઠેકાણા નહીં, સફાઈનું ઠેકાણું નહીં, કર્મચારીના પગાર દેવાય નહીં, તો લોકોના ટેક્સના પૈસા ક્યાં જાય છે? ભાજપના વહીવટમાં ને ખાઈ જાય છે. આ બધી બાબતો છે. એવું જરૂર માનું છું કે ગુજરાતી એ સમજદાર ગુજરાતી, માત્ર લાગણીશીલ છીએ આપણે ગુજરાતીઓ. એટલે ચૂંટણી આવે ત્યારે હિન્દુ મુસલમાન કરાવી દેવાનું, એટલે બધા મુદ્દા ભૂલીને મતો મળી જાય છે. આ જે ભાજપ માને છે એની સામે આંખ ખોલવી પડે.